જય જવાન જય કિસાન. કેમ છો બધા ખેડૂત ભાઈઓ? બધા ખેડૂત ભાઈઓને રામ રામ. તારીખ છે 12 માર્ચ 2024 ને વાર મંગળવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જાણીશું. ખેડૂત ભાઈઓ, તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો એક લાઈક દબાવી દેજો, એટલે અમને મોટિવેશન મળતું રહે. સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગણાતા માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળી કરતા સફેદ ડુંગળીની આવકો વધી રહી છે. હજુ તો ગરમીની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે આગળના દિવસોમાં હજુ પણ ડુંગળીનો વપરાશ વધશે અને ડુંગળીની માંગ વધશે તેવું વેપારીઓનું માનવું છે. તો ચાલો જાણી લઈએ સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગણાતા માર્કેટ યાર્ડમાં કઈ રીતના ડુંગળીના કટ્ટાની આવક થઈ છે. સૌ પ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીની 19,170 કટ્ટાની આવક નોંધાઈ હતી, જ્યારે સફેદ ડુંગળીની 23,110 કટ્ટાની આવક નોંધાઈ હતી. ત્યારબાદ મહુવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 75,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જ્યારે સફેદ ડુંગળીની આવક 1,32,292 કટ્ટાની નોંધાઈ હતી. આ સિઝનની હાઈએસ્ટ આવકો અત્યારે શરૂ હોય સફેદ ડુંગળીમાં, એના કારણે ડુંગળીમાં એવા થોડી એવી વધઘટ જોવા મળી રહી છે. ખેડૂત ભાઈઓ, જો આપ ડુંગળી વેચવા માંગતા હોય અથવા તો આપની ડુંગળી માર્કેટ યાર્ડમાં વેચાઈ ગઈ હોય તો કયા ભાવથી વેચાણ કર્યું છે અથવા તો કયા ભાવથી વેચાણ કરવા માંગો છો એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો, અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ. ભાવનગર 130 થી 404 રૂપિયા, પાલીતાણા 220 થી 330 રૂપિયા, મોડાસા 121 થી 339 રૂપિયા, રાજકોટ 130 થી 350 રૂપિયા, ગોંડલ 71 થી 386 રૂપિયા, માણસા 200 થી 400 રૂપિયા, ધોરાજી 56 થી 241 રૂપિયા, વઢવાણ 300 થી 500 રૂપિયા, મહુવા 125 થી 403 રૂપિયા, વડોદરા 160 થી 440 રૂપિયા, મહેસાણા 160 થી 460 રૂપિયા, જેતપુર 50 થી 376 રૂપિયા, જામનગર 80 થી 385 રૂપિયા, દાહોદ 120 થી 460 રૂપિયા, વિસાવદર 95 થી 301 રૂપિયો, સુરત 120 થી 460 રૂપિયા, પોરબંદર 300 થી 400 રૂપિયા, મોરબી 200 થી 400 રૂપિયા. ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર 196 થી 265 રૂપિયા, ગોંડલ 180 થી 242 રૂપિયા, મહુવા 211 થી 277 રૂપિયા, મોડાસા 230 થી 249 રૂપિયા. અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જય જવાન જય કિસાન.